कथा तो ऐसी चीज है, भगवत गंगा है, उसमें तो जिसको भी आना है वो आके पान स्नान सब कुछ कर सकता है। ओलू पोस्टर ना पड़ाय, बाकी कथा गंगा में स्नान करवा आवी जवाय। पार्वती माता पोते त्यां जाय छे। भवानी माने अत्यंत दुख थाय छे। स्त्रीनी दशा बहु कपरी है। पिताने न्या આજે પ્રસંગ હોય અને દીકરીને આમંત્રણ ન મળ્યું હોય તો દીકરીને કેટલું દુઃખ થાય। સસરો ને જમાય આ બે ઝઘડે તો એમાં હુડી વચ્ચે હોપારી કોની થાય? દીકરીની થાય, બીજા કોઈની ના થાય। પતિ તરફ બોલવું કે પિતા તરફ બોલવું? ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે ને ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે। હુડી વચ્ચે હોપારી થાય બિચારીને। ભવાની નું મન પહોંચી ગયું પિતાને ઘેર। થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે। ભવાની વિમાનને જોઈને નિહાહા નાખે। શંકર સમજી ગયા કે આનું ખોડિયું અહીં છે, બાકી જીવ તો ત્યાં છે, કારણ કે મન ચંગા હે। દેવી તમારે જાવું છે? તમારે જાવું હોય તો જાઓ, હું તમને ના નહીં કહું। હું તમને વ્યવસ્થા કરી આપું જવાની। ભવાની એના શુભ આશયથી પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા। આ નિમિત્તે હું મારા પિતાને ત્યાં જાઉં તો મારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પ્રયાસ કરીશ। દીકરીને તો એવું હોય ને કે મારા બાપને મારા પતિને આ બેનું સમાધાન થઈ જાય તો મારે ખોટે ખોટું વચમાં પીસાવવું નહીં। એટલે વિચાર કરે છે કે આ યજ્ઞ છે ને તો લાવ હું ત્યાં જાઉં, કદાચ વળી હું એકલી જઈશ તો હું મારા પિતાને સમજાવીશ કે હું તમારી દીકરી છું, તમે જતું કરી દો, મારા માટે કરી દો, બસ પણ કરી દો એમ। મારા પિતા અને મારા પતિ વચ્ચે સમાધાન થાય એવા પ્રયત્ન કરીશ। શિવજીએ નંદી આદિ થોડાક ગણોને સાથે મોકલા, કીધું કે જાઓ તમે આમની સાથે જાઓ। શિવજીએ ભવાનીને બધાય કપડા ભેગા કરી અને પોટલું બનાવી દીધું અને ભવાનીને દઈ દીધું, હાલે ભેગું લેતી જા। શિવજીને ખબર છે કે આ જાહે ખરી પણ પાછી આવશે નહીં, એટલા માટે પોટલું બનાવીને દઈ દીધું, હાલે તેરા હે તુજકો હી અર્પણ। ભવાની નંદી ઉપર આરૂઢ થઈ અને દક્ષને ત્યાં યજ્ઞની અંદર જવા માટે નીકળ્યા। દક્ષના ભયના કારણે આંગણે આવેલી દીકરીનું સ્વાગત ન કર્યું। દક્ષે જાહેર કરી દીધેલું કે મેં મારી દીકરી અને જમાઈને આમંત્રણ નથી મોકલ્યું, છતાંય વગર આમંત્રણે કદાચ આવે તો કોઈએ એને આદર સત્કાર આપવો નહીં, કોઈ એને આદર ન આપ્યો। નંદી ઉપરથી ઉતરી અને ભવાની માતા પોતે યજ્ઞ મંડપની અંદર આવ્યા। વેદ ઘોષ થઈ રહ્યો હતો। દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ વિધિની અંદર બેઠા હતા। દક્ષનું ધ્યાન ગયું દીકરી ઉપર, દીકરીનું ધ્યાન ગયું પિતા ઉપર। જી ભેગું પિતાનું ધ્યાન ગયું, તરત જ મોઢું ફેરવી ગયા। ये कौन है मुझको तो मालूम ही नहीं, मोह विमुख कर लिया। વર્ષો પછી પતિથી ત્યજાયેલી ત્યક્તા બાપને ઘેર આવે અને બાપ જાકારો ન આપે તો દીકરીની દશા શું થાય? એવી દશા જ પાર્વતી માની છે। પિતા અને પુત્રીનો સંબંધ। ભવાનીને થયું કે મારો બાપ મને નહીં બોલાવે, મેલમાં ગયા માં તો બોલાવશે ને, બાપ ના બોલાવે તો થયું બીજું હું, પણ માં તો બોલાવશે, કારણ કે માને દીકરી બહુ વાલી હોય। દીકરીના લગ્ન થવાના હોય ને તો માં નાની નાની વસ્તુ બધી ભેગી કરે, નાની નાની વસ્તુ। મારી લાડકવાઈ જાહે તો અહીંયા વેલણ ને પાટલાની જરૂર પડશે, જાણે કેમ ઓલા લોકો રોટલી જ ના વણતા હોય। નાની નાની વસ્તુ ભેગી કરે। માનો અર્થ છે
કે દરેક ભાષાની અંદર માં જ શબ્દ આવે. માતાનું મહત્વ બહુ શાસ્ત્રની અંદર સુંદર મજાનું કીધું. મીઠો મધુરો રે બોલ, મેહુલો રે લોલ. હે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠી તે મોરી માત રે જનની, એની જોડ પ્રેમ. માં એ વાત્સલ્યનું સ્વરૂપ છે. માં શબ્દ બોલીએ ને તો મીઠાશ આવે મનમાં. માં કેવી મીઠાશ આવે, જાણે એમ લાગે કે મમતા દેહને ધારણ કરીને કેમ નથી આવી. એ માં. માને ઉંમર નથી હોતી, એ તો વાત્સલ્યનો અવતાર છે. કદાચ 70 વર્ષની દીકરી હોય અને એની માં 110 વર્ષની હોય ને તોય ઓના માટે તો માં જ છે. માં એને ઉંમર નથી હોતી, વાત્સલ્યનું સ્વરૂપ છે. એટલા માટે તો આપણા શાસ્ત્ર એમ કહે છે, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માં એને શીખવાડે છે કે જો આ તારા પિતા. માં પહેલા વેલા માં ઇન્ટ્રોડક્શન કરાવે બધાને. આધુનિક યુગ થઈ ગયો. પેલા માતા કહેવામાં આવતું, માં કહેવામાં આવતું, પિતા કહેવામાં આવતું, પછી ધીમે ધીમે પપ્પા કહેવામાં આવ્યું. અત્યારે તો શું છે, બહુ આધુનિક શબ્દ નીકળી ગયા, અંગ્રેજી શબ્દ. પાશ્ચાત્ય સંસ્કૃતિ બધી આવી ને, પપ્પા આવ્યું, પછી પાપા આવ્યું, પછી પાપાનો પા ભાગ કરી નાખ્યો પા. ભાવ બહુ ઘટી ગયા. પેલા 1 કિલો હતા, પછી 500 ગ્રામ થયા, પછી 250 થયા, પછી 50 ગ્રામ જ થઈ ગયા. અને હવે તો હાવ ગયું. પેલા ડેડી કેતા, હવે તો કે ડેડ. ડેડ એટલે મરી ગયા. ગયા. મમ્મી કે, પેલા માતા કેતા, માં કેતા, પછી મમ્મી. ઇજિપ્તની અંદર મળદું હોય ને, મળદું, એની અંદર મસાલો ભરીને રાખવામાં આવે, એને મમ્મી કહેવામાં આવે. વિચાર કરો, મમ્મી લે મસાલો ભરીને રાખવા. આ માં. એટલા માટે તો આપણા શાસ્ત્ર